અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાડજ સ્મશાન ગૃહનું રિનોવેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। આમ તો આ નિર્ણય આવકારદાયક છે, પરંતુ તેના રિનોવેશન પાછળ અઢળક કહી શકાય તેટલો 8 કરોડનો ખર્ચ કરવામાં આવશે। આવા મસમોટા ખર્ચની વાત હાલમાં ચર્ચાનો વિષય બની છે। વિપક્ષે આ ખર્ચનો વિરોધ કર્યો છે। આટલો મોટો ખર્ચ કઈ રીતે થાય તેવો પ્રશ્ન પણ વિપક્ષે ઉઠાવ્યો છે। વાડજ સ્મશાન ગૃહને અદ્યતન બનાવવા માટે 12 કરોડનો અંદાજ મંજૂર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ટેન્ડરની કામગીરી કરવામાં આવી હતી। ટેન્ડર મંગાવાયા હતા, જેમાં સૌથી નીચી કિંમત ભરનારા બિડરને 8 કરોડમાં આ કામ સોંપી દેવામાં આવ્યું છે। રિનોવેશન પાછળ મસમોટો ખર્ચ કરાવવાનો છે, તો સ્મશાનની કામગીરીમાં યોગ્ય મોનિટરિંગ થઈ શકે તે માટેનું કામ પણ બારોબાર મંજૂર કરવામાં આવ્યું છે। રૂપેશ પટેલને પીએમસી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનમાં કન્સલ્ટન્ટના ગોઠવણવાળા હોવાથી અધિકારીઓ અને શાસકોને ફાયદો થાય છે અને આથી ટેન્ડર વિના બારોબાર કન્સલ્ટન્ટ પીએમસી નીમવામાં આવે છે।